आज रोनाज गांव के प्राथमिक विद्यालय में वार्षिक उत्सव अवसर 2026 बड़े ही धूमधाम से मनाया गया। इस कार्यक्रम के मुख्य अतिथि सेवानिवृत्त शिक्षक श्री रमेश भाई पटेल थे। गांव के सरपंच श्री प्रवीण भाई परमार ने बच्चों को एक प्रेरणादायक भाषण दिया। इस रात्रि कार्यक्रम को देखने के लिए गांव से बड़ी संख्या में ग्रामीण एकत्रित हुए थे। विद्यालय के शिक्षक श्री दक्षेश भाई पांड्या ने पूरे कार्यक्रम का सफलतापूर्वक संचालन किया। बच्चों ने विभिन्न कार्यक्रमों में अपना उत्कृष्ट और सर्वश्रेष्ठ प्रदर्शन प्रस्तुत किया। सरपंच और ग्रामीणों ने बच्चों की सुप्त प्रतिभा को निखारने के कार्य के लिए विद्यालय के प्रधानाचार्य श्री हरीश भाई सेंजुलिया और विद्यालय के सभी शिक्षकों की सराहना की। अंत में इस कार्यक्रम में सहयोग देने वाले सभी दानदाताओं को मंच पर उपस्थित गणमान्य व्यक्तियों द्वारा सम्मानित किया गया। कार्यक्रम के समापन पर राष्ट्रगान गाकर कार्यक्रम की समाप्ति की घोषणा की गई। जी, आपનું નામ? हाँ, परमा प्रवीणभाई सरपंच रोणज। आज रोज मारी गामनी प्राथमिक शाळाમાં વાર્ષિકોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। એમાં બાળકોએ ખરેખર ખૂબ જ સરસ પરફોર્મન્સ કરી અને લોક મનોરંજન જોરદાર કર્યું, તેમજ પોતાની આવડત લોકો સમક્ષ રજૂ કરી, તેમજ પોતાની આવડત રજૂ કરી અને પોતાની પ્રતિભા આજે ગામ સમક્ષ દર્શાવી અને પોતાની પ્રતિભા દર્શાવી પોતે જેટલા હોશિયાર છે ત્યાં સુધી ગામ લોકો જોયું અને ખરેખર ખૂબ જ આનંદપ્રદ આ કાર્યક્રમ થયો અને ગામ લોકો પણ ખૂબ જ આનંદ મેળવ્યો। તેમજ શાળાના શિક્ષકોની મહેનત પણ દેખાઈ આવી અને બાળકોનું સમર્પણ, એમની પ્રતિભા એ આજે ગામ લોકોએ નજરે જોઈ અને સરકારી શાળામાં આટલું સરસ પરફોર્મન્સ ને આટલો સરસ કાર્યક્રમ જે મોટાભાગે ક્યાંય થતો નહીં હતો, પણ આજની અમારી ગામની પ્રાથમિક શાળાની સરકારી શાળાનો જે કાર્યક્રમ જોઈ અને લોકો પણ ખૂબ જ ખુશ થયા અને ખરેખર બહુ સરસ કાર્યક્રમ થયો અને જોઈને લોકો પણ ખૂબ આનંદિત થયા છે। બધાનો હૃદયપૂર્વક આવકારું છું। બીજું ખાસ કંઈ ન કહેતા આ શાળાના કાર્યક્રમોને જોઈ અને ખાસ તમને એ કહેવાનું કે નજીકના ભવિષ્યની અંદર આવતા જૂન મહિનાની અંદર બાલવાટિકામાં અમે બાળકોને પ્રવેશ આપવા જઈ રહ્યા છીએ, તો વધુને વધુ તમારા ગામમાંથી બાલવાટિકાના બાળકોનો પ્રવેશ થાય અને એ સિવાય ધોરણ 1 થી 8 સુધીના કોઈ પણ બાળકોનો જ્યારે કોઈને પ્રવેશ લેવો હોય